અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદમાં પિતા પુત્ર સહિત ત્રણને લોહી લુહાણ કર્યા, હુમલો કરી ચારેય શખ્સ બ્લેક સ્કોર્પિયોમાં ફરાર। અમદાવાદ શહેરમાં છરી, તલવાર અને લાકડાના દંડા જેવા હથિયારો પર પ્રતિબંધ હોવા છતાં પણ હથિયારો વડે મારામારીના બનાવો બની રહ્યા છે। આવો જ એક બનાવ નરોડા વિસ્તારમાંથી સામે આવ્યો, જ્યાં નાના ચિલોડાના ન્યૂ શાહીબાગમાં આવેલી એક સોસાયટીના ચેરમેન અને તેના સહિત 4 લોકોએ તલવાર અને પાઇપ વડે મારામારી કરી હતી। એમાં 2 લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી કરી। ચાલુ ટ્રેનમાં ચડવા જતા મુસાફરનો પગ લપસ્યો। અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા એક મુસાફરનો પગ લપસી ગયો હતો। આ મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના જોખમી ગેપમાં ફસાઈ ગયો હતો। સદનસીબે ત્યાં હાજર આરપીએફના જવાનોની સમયસૂચકતાએ તેને બચાવી લીધો અને એક મોટી દુર્ઘટના ટળી હતી। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મુસાફરનો પુત્ર પુણેની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હોવાથી તેઓ ઉતાવળમાં હતા અને ટ્રેનમાં ચડવા જતા પડી ગયા હતા। ધોરણ 10 સાયન્સનું પેપર સરળ પૂછાતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું બીજું પેપર લેવામાં આવ્યું છે। ધોરણ 10 માટે મહત્વનું વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું છે। પ્રથમ ભાષાના પેપર બાદ વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યનું મનાતું વિજ્ઞાન વિષયનું પેપર યોજાતા પરીક્ષા કેન્દ્રો પર સવારે જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જગતપુર, ગોદરેજ ગાર્ડન સિટી અને ઉમિયા હોલ ટ્રાફિક જંકશનનો સર્વે। શહેરમાં પ્રતિદિન ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે। નાના મોટા જંકશન ઉપર ટ્રાફિકનો સર્વે કરાવી તેમાં રીડિઝાઇન અથવા તો રીડેવલપમેન્ટ કરી ટ્રાફિકને ઘટાડવા માટેના પ્રયાસો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, જે અંતર્ગત શહેરના જગતપુર, ગોદરેજ ગાર્ડન સિટી અને ઉમિયા હોલ જંકશન પર સર્વે કરાવી ડિઝાઇન તૈયાર કરાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે। શહેરના જુદા જુદા જંકશનમાં પણ કેપ્ટ, નિરમા યુનિવર્સિટી, એલડી એન્જિનિયરિંગ, આઈઆઈટી, આરએએમ અને આઈઆઈટી ગાંધીનગર દ્વારા સર્વે કરી અને ડિઝાઇન તૈયાર કરવામાં આવનાર છે। ઓવર સ્પીડનો મેમો આપતી પોલીસને સ્પીડમાં આવતી એક્ટિવા ચાલકે ટક્કર મારી। અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન સરખેજ ગાંધીનગર હાઈવે પર એક દુર્ઘટના સર્જાઈ છે। ઓવર સ્પીડિંગમાં જતા વાહન ચાલકોને મેમો આપવાની કામગીરી કરી રહેલા ટ્રાફિક પોલીસ કર્મીને એક યુવતીએ એક્ટિવા સ્કૂટરથી ટક્કર મારી દીધી, કે જેમાં પોલીસ કર્મી સહિત 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। 2 દિવસ બાદ ગરમીમાં વધારો થશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે। આગામી 2 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં। તે પછી મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ વધારો થવાની સંભાવના। લઘુત્તમ તાપમાનમાં પણ આગામી 2 દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ તે પછી તેમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના। આશારામ આશ્રમના ગેટ પાસેથી દારૂ ઝડપાયો। બુટલેગર્સની નવી મોડસ ઓપરેન્ડી દિવસે ને દિવસે વધી રહી છે। ત્યારે થોડા દિવસ પહેલા આઈસ્ક્રીમની ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો, ત્યારે હવે ટ્રાન્સપોર્ટ કંપનીની આડમાં દારૂની હેરાફેરીનો ઘટસ્ફોટ થયો છે। ભૂતિયા કંપનીના નામે મુંબઈના ઠેકેદારો દારૂના પાર્સલ કુરિયર મારફતે અમદાવાદમાં મોકલે છે અને ત્યારબાદ લોડિંગ રિક્ષામાં તેનું ડિલિવરી થાય છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટેરા આસારામ આશ્રમના ગેટ નજીકથી ગઈકાલે બિયરનો જથ્થો ઝડપી લીધો છે। એએમસી જલ પાણી ગ્લાસની બોટલોમાં ઉપલબ્ધ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીવાના પાણી માટેની એએમસી જલ નામની પાણીની બોટલો બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતેની ઓફિસો અને કાર્યક્રમો તેમજ શહેરના ગાર્ડનોમાં આવેલા અમૂલ પાર્લર પર ઉપલબ્ધ છે। આ વોટર પ્લાન્ટમાં હવે 200 mlની પાણીની બોટલ કાચમાં પણ મળશે। એએમસી જલની પાણીની બોટલો ફક્ત 500 ml અને 1 લીટરની હતી। પાણીનો વેડફાટ ઘટાડવા માટે 200 ml પાણીની બોટલ ચાલુ કરવાનું આયોજન કરાયું। એસટી બસમાંથી 100 લીટર ડીઝલ ચોરાયું। અમદાવાદના સાઈબાગ વિસ્તારમાં આવેલા આર્મી કેન્ટોનમેન્ટમાંથી ટેલિફોન વાયરના કેબલની ચોરી થઈ હોવાની ઘટના બની છે। તો સૌથી સુરક્ષિત ગણાતા એવા આર્મી વિસ્તારમાંથી ચોરી થતા આર્મીના જવાન દ્વારા સાઈબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે ગુનો નોંધી કેબલ ચોરી કરનાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। બોમ્બની ધમકીને પગલે પાસપોર્ટની અરજીઓનું કામ કલાક અટક્યું। પાસપોર્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરી મચી હતી। એક ધમકીભર્યા ઈમેલ દ્વારા પાકિસ્તાનથી મંગાવેલા વિસ્ફોટકો વડે હુમલો કરવાનો દાવો કરતા કર્મચારીઓ અને અરજદારોમાં ફફડાટ ફેલાયો હતો। વિજય 4 રસ્તા અને બાપુનગરના સેવા કેન્દ્રો પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ કશું વાંધાજનક મળ્યું નહોતું। બીજી તરફ
અરજદારોએ 1 કલાક સુધી ઓફિસ બહાર બેસી રહેવું પડ્યું હતું. જો કે એકે અરજદારને ધક્કો ન પડે તે માટે તમામ અરજીઓનું કામ પૂરું કરાયું હતું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.